નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીને લઈ મહત્ત્વના સમાચાર જાણીશું અને આજના 22 કેરેટ, 24 કેરેટ, 18 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમતો શું રહી છે તેના વિશે વાત કરવાના છીએ। એ સાથે ચાંદીની કિંમતો વિશે પણ આપણે વાત કરીશું। ગઈકાલની સરખામણીમાં પ્રતિ કિલોએ ચાંદીના ભાવમાં શું થયું એ જાણીશું। એ સાથે જ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર ભાવમાં કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો તેના વિશે પણ આપણે વાત કરવાના છીએ। સોના ચાંદીને લઈ ફાઇનાન્શિયલ સમાચાર પણ જાણવાના છીએ। દર્શક મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે જાણી લઈએ 24 કેરેટ ગોલ્ડ પ્રાઇસ। 1 ગ્રામની કિંમત 15,683 રૂપિયા। 8 ગ્રામની કિંમત 1,25,544 રૂપિયા। 10 ગ્રામની કિંમત 1,56,930 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,69,300 રૂપિયા। દર્શક મિત્રો, 24 કેરેટ સોનામાં ગઈકાલનો ભાવ હતો 1,57,910 રૂપિયા અને આજે 1,56,930 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 980 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ આપણે વાત કરીશું 22 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમતો વિશે। 22 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમતો શું રહી છે તેના વિશે આપણે જાણીશું। આવો જાણીએ 22 કેરેટ સોનાના ભાવ। 1 ગ્રામની કિંમત 14,385 રૂપિયા। 8 ગ્રામની કિંમત 1,15,080 રૂપિયા। 10 ગ્રામની કિંમત 1,43,850 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,38,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,44,750 રૂપિયા અને આજે 1,43,850 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 900 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળે છે। ત્યારબાદ આપણે વાત કરીશું 18 કેરેટ ગોલ્ડ પ્રાઇસ રેટ વિશે। 1 ગ્રામની કિંમત 11,770 રૂપિયા। 8 ગ્રામની કિંમત 94,160 રૂપિયા। 10 ગ્રામની કિંમત 1,70,700 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,77,000 રૂપિયા। દર્શક મિત્રો, 18 કેરેટ સોનામાં ગઈકાલનો ભાવ હતો 1,18,430 રૂપિયા અને આજે 1,70,700 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 730 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ આપણે ચાંદીની લેટેસ્ટ કિંમત વિશે વાત કરીશું। ચાંદીની લેટેસ્ટ રેટ શું છે આવો જાણીએ પ્રતિ કિલોગ્રામના હિસાબથી। 1 ગ્રામની કિંમત 280 રૂપિયા। 8 ગ્રામની કિંમત 2,240 રૂપિયા। 10 ગ્રામની કિંમત 2800 રૂપિયા। 100 ગ્રામની કિંમત 28,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,80,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 2,90,000 રૂપિયા અને આજે 2,80,000 રૂપિયા। એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ લગભગ 10,000 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળે છે। MCX બજાર અનુસાર સોનામાં કેટલું ગાબડું જોવા મળ્યું તો સોનામાં 3,000, ચાંદીમાં 20,000નું ગાબડું જોવા મળ્યું છે। પ્લેટિનમ 4,000 રૂપિયા તૂટી છે, જો ક્રૂડ ઉછળી $109 ઉપર ગયું છે। વૈશ્વિક ડોલર વધતા સોનાના ફંડોનું સેલિંગ વધ્યાના નિર્દેશો સામે આવે છે। વિશ્વ બજારમાં સોનાનો $175નો કડાકો બોલાયો છે। મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના ચાંદીના ભાવમાં ઝડપી કડાકો બોલાયો હતો, જો કે ઘર આંગણે ડોલર સામે આજે રૂપિયો ગબડ્યો હતો, છતાં વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ તૂટ્યા જતાં દેશના ઝવેરી બજારમાં આજે મંદીનો આંચકો લાગ્યો હતો। વિશ્વ બજારમાં આજે સોનાનો ભાવ ઓસ $170થી $175 સુધી તૂટી જતાં ખેલાડીઓ સ્તંભ બની ગયા હતા। વિશ્વ બજાર પાછળ ઘર આંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 3,000 તથા ચાંદીનો ભાવ 20,000 તૂટી ગયો। વિશ્વ બજારમાં સોનાના ભાવમાં $470થી $4,600 જે ગબડી નીચે આવ્યા છે, 4,532 થયા છે। ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ વધી જતાં વૈશ્વિક સોનાના આજે ફંડિંગ સેલિંગ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા છે। મુંબઈમાં ચાંદીનો ભાવ તૂટી GST સહિત 2,68,500 રૂપિયા રહ્યા હતા। સોના ચાંદીના GST ભાવ સાથે આ ભાવથી 3% ઊંચા રહ્યા હતા। ઈરાન અમેરિકા વચ્ચે ઘર્ષણ ચાલુ રહેવાના સંકેતો મળી આવ્યા છે। દરમિયાન US ક્રૂડના ભાવ ઊંચામાં ઊંચા 105 અને $104 રહ્યા હતા। ક્રૂડનો સ્ટોક ઘટ્યાના વાવડ હતા। પ્લેટિનમના ભાવ ઓસ 2,097થી ઘટીને $1,980 પહોંચી ગયા હતા। મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટિનમનો ભાવ 10 ગ્રામ દીઠ 4,000 રૂપિયા તૂટી ગયો અને કિંમત 71,559 રૂપિયા રહ્યા હતા। વિશ્વ બજારમાં પેલેડિયમના ભાવ $1,461 ઘટીને 1,422 સુધી પહોંચ્યા હતા। કોપરના ભાવ આજે આશરે 5% ગબડ્યા હતા। ભારતમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધતા તથા ઇમ્પોર્ટ અંકુશો પણ વધતા વિશ્વ બજારમાં સોનાના ભાવ પર હવે મંદીની અસર દેખાતી થયાનું વિશ્વ બજારના સૂત્રો જણાવી રહ્યા છે। વિશ્વ બજારમાં સોનાના ભારત મહત્વનું બાયર મનાતું રહી ગયું છે।
જ્યારે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે આપણે વાત કરી લઈએ. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,58,050 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,48,890 રૂપિયા છે. હાલમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,44,740 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,57,900 રૂપિયા પર જોવા મળ્યું છે. આ સિવાય અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાન શહેરોમાં 22 કેરેટ સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામે 1,44,790 રૂપિયા પર જોવા મળી, જ્યારે 24 કેરેટ સોનાની કિંમતો 1,57,950 રૂપિયા પર જોવા મળી છે. અન્ય કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,80,000 રૂપિયા થયો છે. એક દિવસ પહેલાં દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 21,600 રૂપિયા અથવા 7.3% ઘટીને 2,75,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં સ્થાનિક ચાંદીનો ભાવ 4 લાખને વટાવી ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ $78.21 પ્રતિ ઓન્સ પર ટ્રેડ થઈ રહ્યો છે. દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થાય છે. નિષ્ણાતો માને કે સોના પર આયાત ડ્યુટીમાં તાજેતરમાં વધારો સ્થાનિક ભાવમાં વધુ વધારો કરશે અને ભૌતિક માંગ પર કામચલાઉ અસર કરશે તેવી શક્યતા છે. જેમ એન્ડ જ્વેલરીઝ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જણાવે કે સોના પર આયાત ડ્યુટી વધારવાથી આયાત ઘટતી નથી, તેના બદલે તે કિંમતોમાં વધારો કરે છે. જ્વેલરી રિટેલર્સના મતે આયાત ડ્યુટીમાં વધારાના બદલે સોના અને ચાંદીના આયાતના જથ્થાને નિયંત્રિત કરવા માટે વધુ અસરકારક પદ્ધતિ સાબિત થઈ શકે છે. MCXથી લઈ ETF સુધી માત્ર તેજી. શું સરકારના આ એક નિર્ણયથી સોના ચાંદીના ભાવમાં આવશે કાયમિક વધારો? સરકાર દ્વારા સોના અને ચાંદી પર લેવાયેલ ઇમ્પોર્ટ ડ્યુટીના નિર્ણયથી અસર હવે જોવા મળી રહી છે અને આ એક નિર્ણયને કારણે શેરબજારમાં ગોલ્ડ અને સિલ્વરના ETFના ભાવમાં 15% સુધીનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. સરકારે સોના અને ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાના લીધેલા નિર્ણયની અસર હવે શેરબજાર અને રોકાણ સાથે જોડાયેલી પ્રોડક્ટ્સ પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર સોના પરની કસ્ટમ ડ્યુટીમાં 6 થી 15% વધારો કરી દીધો છે. આ ઉપરાંત ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બસ આના કારણે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પણ બંને કિંમતી ધાતુઓના જોરદાર તેજી જોવા મળી, જેની સીધી અસર ગોલ્ડ અને સિલ્વર ETF પર પણ જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૌથી વધુ તેજી ક્વોન્ટમ ગોલ્ડ ફંડમાં જોવા મળી છે. માત્ર ગોલ્ડ ETF જ નહીં, સિલ્વર ETFમાં પણ શાનદાર તેજી જોવા મળી છે. કોટક સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચ હેડ અનિંગ બેનર્જીના જણાવ્યા અનુસાર સરકારનું આ પગલું વિદેશી મુદ્રા ફોરેક્સના દબાણને ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે હવે ભારતમાં સોના અને ચાંદીની કિંમતો નવા ઇમ્પોર્ટ લેવલ મુજબ નક્કી થશે. નિષ્ણાતો કહેવું કે આગામી સમયમાં ગોલ્ડ અને સિલ્વરના ભાવ 3 મુખ્ય બાબત બજારમાં સોના ચાંદીના ભાવ, ડોલર અને રૂપિયાની ચાલ અને સ્થાનિક બજારમાં પ્રીમિયમ પર નિર્ભર રહેશે. હવે વધેલી ડ્યુટી પણ કિંમતોમાં કાયમી હિસ્સો બની ગઈ છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીના લેટેસ્ટ ભાવ અને ફાઇનાન્શિયલ સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તે પહેલાં આપણે હવામાન સમાચાર જાણી લઈએ. અંબાલાલ પટેલની આગાહી, ગરમીથી મળશે રાહત. ગુજરાતમાં 18 મે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ. રાજ્યમાં હવે કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ ગુજરાતમાં ધીરે ધીરે ગરમીથી છુટકારો મળશે. 16 મે બાદ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. રાજ્યવાસીઓ માટે રાહતના સ્વરૂપ બનશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી વાત કરીએ તો 18 થી 23 મે સુધી તે સક્રિય થશે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં ગરમીનો વધુ ઘટાડો જોવા મળશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 8 થી 15 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત 1, 2, 3 મે 1 જૂન રોજ કેટલાક વિસ્તારોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે. 8 જૂનથી ઋષિ નક્ષત્રમાં પણ વરસાદ થવાની સંભાવના છે. સૌથી મહત્વપૂર્ણ આગાહી 23 થી 28 જૂન વચ્ચેની છે. દર્શક મિત્રો, આ હતા મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.